મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે આ જગ્યા જુઓ છો? કેટલી સુંદર છે ને? આ મોરેશિયસ ટાપુને અડીને આવેલો સમુદ્રી વિસ્તાર છે અને આ સમુદ્રનો રંગ પણ ખૂબ જ અલગ છે. દરેક વિસ્તારનો રંગ થોડો અલગ છે, જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. અહીં ઘણા બધા પર્વતો પણ છે. આ મોરેશિયસ ટાપુ તે પર્વતો અને સમુદ્રથી બનેલો છે. તે સુંદર ટાપુ છે. હું ત્યાંથી તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદિત છું. યશાયા તેના 60 અધ્યાયના 2 વચનમાં જુઓ, તારા પર યહોવા ઉદય પામે છે અને તેનો મહિમા તારા પર પ્રગટે છે. આમ પ્રભુનું વચન કહે છે, યહોવા તમારા પર ઉદય થશે. આપણે સૂર્યોદય વિશે તો જાણીએ છીએ. શું તમે લોકો તેના વિશે જાણતા નથી? જ્યારે સવારના સમયે સૂર્ય ઉગે છે, બધો અંધકાર દૂર થઈને પ્રકાશ આવી જાય છે અને જ્યારે સાંજનો સમય આવે છે ત્યારે સૂર્ય આથમી જાય છે. દુનિયા અંધકારથી ઘેરાઈ જાય છે. પ્રભુ તમારા ઉપર ઉદય થશે, એટલે કે ઈશુનું બીજું નામ છે ન્યાયપણાનો સૂર્ય. પ્રભુના નામોમાંનું એક નામ છે ન્યાયપણાનો સૂર્ય. જ્યારે તે સૂર્યની જેમ ઉગે છે, આપણા જીવનનો બધો અંધકાર તેની મેળે જ દૂર થઈ જાય છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્ય આવી રહ્યો છે, બધો અંધકાર દૂર થઈ જાય. શું આવું જાહેરાત કરવામાં આવે છે? ના. જ્યારે સૂર્ય ઉગે છે, પ્રકાશ ચમકે છે, અંધકાર પોતાની મેળે જ જશે. તેવી જ રીતે જ્યારે પ્રભુ તમારા જીવનની અંદર આવે છે, તમારા જીવનની અંદર કેટલાક ઘેરા પ્રદેશો છે અને તે તમારા હૃદયને ઠેસ પહોંચાડે છે, તમને દુઃખી કરે છે, વેદના આપે છે. અને આ જે ઘેરા પ્રદેશો છે તે તમારા જીવનમાં, બધાના જીવનમાં અવરોધ પેદા કરીને અડચણ બને છે. તે તમારા અંતરાત્મા પર અસર કરે છે. કેટલીક વાર તે પાપનો અંધકાર રહેશે, કેટલીક વાર તે શૈતાનનો અંધકાર રહેશે, કેટલીક વાર આપણને મૃત્યુના વિચારો પણ આવે છે. કેટલીક વાર તે અંધકારની શક્તિ છે જે લોકો દ્વારા બહાર આવે છે. તે શક્તિ અશુદ્ધ આત્મા તરીકે ઓળખાય છે. આવો અંધકાર જે આપણા જીવનને અસર કરે છે તે હાજર છે. પરંતુ જલ્દી જ ઈશુ આપણા જીવનમાં ન્યાયપણાના સૂર્ય તરીકે ઉદ્ભવે છે અને બધો જ અંધકાર એક પછી એક દૂર કરી નાખે છે અને પ્રકાશ આવે છે. પ્રભુ તમારા પર ઉદય થશે. પ્રભુ તમને વચન આપે છે કે મારા પુત્ર પુત્રી, પ્રભુ તમારા પર ઉદય થશે અને તમારા જીવનનો અંધકાર દૂર થઈ જશે. તે અંધકાર તમને છોડી જશે અને પ્રકાશ આવી જશે. તે ત્યારે થશે જ્યારે પ્રભુનો મહિમા તમારા પર દેખાશે. તમને જોનારા લોકો કહેશે કે પ્રભુ તમારી સાથે છે. જે પ્રભુ તમારી સાથે છે તેમનો મહિમા તમારા ઉપર દેખાય છે. પ્રભુનો મહિમા તમારા ઉપર ઉદય થશે. આવી રીતે પ્રભુ વચન આપે છે. શું તમે વિશ્વાસ કરો છો? તેથી કહો, પ્રભુ તમારે મારા પર ઉદય થવું જોઈએ. ઈશુ ન્યાયપણાના સૂર્ય, તમે મારા જીવનમાં ઉદય થાઓ. અંધકારની બધી શક્તિ તમે મારાથી દૂર કરી નાખો. પ્રભુનો મહિમા તે મારા ઉપર ઉદય થાય. જો તમે વિશ્વાસ સાથે પ્રાર્થના કરો તો તે તમારા જીવનમાં બનશે. તમારા હૃદય પર હાથ મૂકો. હે પ્રભુ, તમે જે વચન આપ્યું તે પ્રમાણે, હે ઈશુ ન્યાયપણાના સૂર્ય, તમે મારા જીવનમાં ઉદય થાઓ. તમામ અંધકારના કાર્યો અને તમામ અંધકારની શક્તિઓ મને છોડી દે. પ્રભુનો મહિમા મારા ઉપર ઉદય થવો જોઈએ. આ વચનના આશીર્વાદનો વારસો હું સ્વીકારું છું પ્રભુ. ઈશુના નામમાં. આમેન, આમેન.